શ્યામકુમારના નમસ્કાર. પ્રશ્ન 1. જીન પિયાજેના જ્ઞાનાત્મક વિકાસના સિદ્ધાંત મુજબ કિશોરાવસ્થાના બાળકોમાં કઈ વિશિષ્ટ વિચાર શૈલીનો વિકાસ થાય છે જેમાં તેઓ ધારેલી પરિસ્થિતિઓ કે પરિકલ્પનાઓ પર આધારિત તાર્કિક નિષ્કર્ષ કાઢી શકે છે? જવાબ: પરિકલ્પનાત્મક નિગમનાત્મક ચિક્કાર, હાઇપોથેટિકો ડડક્ટિવ રીઝનિંગ. પ્રશ્ન 2. અમેરિકન મનોવૈજ્ઞાનિક ડેવિડ આસુબેલ દ્વારા દર્શાવવામાં આવેલા અધ્યયનના 4 પ્રકારોમાં, જ્યારે વિદ્યાર્થી નવી વિષયવસ્તુને ગોખવાને બદલે તેના મૂળ અર્થ અને પૂર્વજ્ઞાન સાથે જોડીને આત્મસાત કરે છે, તેને કયું અધ્યયન કહેવાય છે? જવાબ: અર્થપૂર્ણ ગ્રહણ અધ્યયન, મીનિંગફુલ રિસેપ્શન લર્નિંગ. પ્રશ્ન 3. શૈક્ષણિક મનોવિજ્ઞાનની કઈ બચાવ પ્રયુક્તિ અંતર્ગત વ્યક્તિ પોતાના મનની ચિંતા, નિષ્ફળતા કે અસંતોષને ભૂલવા માટે વાસ્તવિક દુનિયામાંથી હટીને કાલ્પનિક દુનિયામાં ખોવાઈ જાય છે અને મનગમતા વિચારોના તરંગો, જેમ કે દિવાસ્વપ્નમાં રાચે છે? જવાબ: પલાયનવાદ અથવા કલ્પનાવિહાર, ફેન્ટસી ડે ડ્રીમિંગ. પ્રશ્ન 4. નવી શિક્ષણ નીતિ 2020 NEP 2020 ના દ્રષ્ટિકોણ મુજબ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં સંશોધનને વેગ આપવા અને PhD ના સ્તરને સુધારવા માટે કયા વર્ષના સ્નાતક ગ્રેજ્યુએશન અભ્યાસક્રમની સાથે સંશોધન રિસર્ચને જોડવાની જોગવાઈ છે? જવાબ: 4 વર્ષનો ઓનર્સ વિથ રિસર્ચ ડિગ્રી પ્રોગ્રામ. પ્રશ્ન 5. શૈક્ષણિક મૂલ્યાંકનની પ્રક્રિયામાં જ્યારે કોઈ કસોટી વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિઓની સરખામણી અન્ય વિદ્યાર્થીઓના જૂથના સરેરાશ દેખાવ સાથે કરે છે, ત્યારે તેને કયા પ્રકારનું મૂલ્યાંકન કહેવાય છે? જવાબ: સાપેક્ષ કે જૂથ સંદર્ભિત મૂલ્યાંકન, નોર્મ રેફરન્સ્ડ અસેસમેન્ટ. પ્રશ્ન 6. અમેરિકન મનોવૈજ્ઞાનિક રોબર્ટ ગેગ્ને દ્વારા આપવામાં આવેલા અધ્યયનના પદાનુક્રમિક સિદ્ધાંત હાયરાર્કિકલ લર્નિંગ માં 5મા ક્રમે આવતું બહુભેદબોધક શિક્ષણ મલ્ટિપલ ડિસ્ક્રિમિનેશન લર્નિંગ વિદ્યાર્થીને કઈ ક્ષમતા પૂરી પાડે છે? જવાબ: સમાન દેખાતા વિવિધ ઉદ્દીપકો વચ્ચેનો તફાવત પારખવાની ક્ષમતા. પ્રશ્ન 7. બાળવિકાસ અને શિક્ષણના સંદર્ભમાં બાળકના માનસિક અને શારીરિક વિકાસને પ્રભાવિત કરતું કયું આંતરિક પરિબળ એવું છે જે તેની અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ, એન્ડોક્રાઇન ગ્લેન્ડ્સ અને જૈવિક બંધારણ સાથે સીધું જોડાયેલું છે? જવાબ: આનુવંશિકતા અને જૈવિક પરિબળો, હેરેડિટરી ફેક્ટર્સ. પ્રશ્ન 8. શિક્ષણનો અધિકાર અધિનિયમ RTE એક્ટ 2009 ની કઈ કલમ હેઠળ શાળા વ્યવસ્થાપન સમિતિ SMC ને દર વર્ષે શાળા વિકાસ યોજના સ્કૂલ ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરવાની કાનૂની જવાબદારી સોંપવામાં આવી છે? જવાબ: કલમ 22. પ્રશ્ન 9. હોવર્ડ ગાર્ડનરના બહુબુદ્ધિના સિદ્ધાંત મુજબ જે વ્યક્તિઓમાં પેટર્ન ઓળખવાની, તાર્કિક સંબંધો તપાસવાની, વૈજ્ઞાનિક પ્રયોગો કરવાની અને ગાણિતિક સમસ્યાઓ ઉકેલવાની ક્ષમતા સર્વોચ્ચ હોય, તેમાં કઈ બુદ્ધિ પ્રધાન હોય છે? જવાબ: તાર્કિક ગાણિતિક બુદ્ધિ, લોજિકલ મેથેમેટિકલ ઇન્ટેલિજન્સ. પ્રશ્ન 10. માઇક્રો ટીચિંગના કૌશલ્યો અંતર્ગત વર્ગખંડમાં ચાલતી શૈક્ષણિક પ્રક્રિયા દરમિયાન શિક્ષક દ્વારા માત્ર પોતાના બોલવા પર ભાર મૂકવાને બદલે બોર્ડ વર્ક, ચિત્રો, પ્રશ્નોત્તરી અને વિદ્યાર્થીઓની પ્રવૃત્તિઓનું જે તાર્કિક મિશ્રણ કરવામાં આવે છે, તેને કઈ વ્યવસ્થા કહેવાય છે? જવાબ: અધ્યાપન ઘટકોનું સંકલન, ઇન્ટિગ્રેશન.